નમસ્કાર અમારા સદાય માટે આદરણીય અને વંદનીય એવા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજે જે માહિતી આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે ખાસ કરીને ગુજરાત રાજ્યના પેન્શનરો, નિવૃત્ત કર્મચારીઓ અને સરકારી કર્મચારીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તાજેતરમાં પેન્શન અને પગાર સંબંધિત મુદ્દાઓ પર દેશભરમાં ભારે ચર્ચા ચાલી રહી છે અને આ ચર્ચા વચ્ચે એક મહત્વપૂર્ણ બાબત એ પણ સામે આવી છે કે પેન્શનરો અને કર્મચારીઓના હિતમાં ઘણા મોટા નિર્ણયો અંગે વિચારણા ચાલી રહી છે। તેથી મિત્રો, આજનો આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેથી તમે આ વિડીયોને અંત સુધી જરૂરથી જોતા રહેજો, જેથી તમને સંપૂર્ણ અને સાચી માહિતી મળી શકે। તો મિત્રો, સૌથી પહેલાં જો આપણે હાલની પરિસ્થિતિ વિશે વાત કરીએ તો છેલ્લા થોડા મહિનાઓથી દેશભરના કર્મચારીઓ અને પેન્શનરોમાં નવા પગાર પંચને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે। ઘણા કર્મચારી સંગઠનો સતત સરકાર સામે પોતાની માંગણીઓ રજૂ કરી રહ્યા છે અને ખાસ કરીને જૂની પેન્શન યોજના એટલે કે ઓપીએસ ફરી શરૂ કરવાની માંગ પણ જોરશોરથી ઉઠી રહી છે। ઘણા કર્મચારીઓનું કહેવું છે કે એનપીએસ અને યુપીએસ જેવી નવી પેન્શન યોજનાઓ કર્મચારીઓને ભવિષ્યમાં પૂરતી સુરક્ષા આપી શકતી નથી અને તેથી ફરીથી જૂની પેન્શન યોજના શરૂ કરવી જોઈએ। મિત્રો, આ દરમિયાન એક મહત્વપૂર્ણ માહિતી એવી પણ સામે આવી છે કે એક મોટા ટ્રેડ યુનિયન સંગઠન દ્વારા નવા પગાર પંચના અધ્યક્ષને એક પત્ર લખવામાં આવ્યો છે અને તેમાં કર્મચારીઓ અને પેન્શનરોના હિતમાં લગભગ 12 મહત્વપૂર્ણ માંગણીઓ રજૂ કરવામાં આવી છે। આ માંગણીઓમાં પગાર, ભથ્થા, પેન્શન, રોજગાર નીતિ અને અન્ય સુવિધાઓ જેવી ઘણી બાબતોનો સમાવેશ થાય છે। એટલે કે જો આ માંગણીઓ સ્વીકારવામાં આવે તો કર્મચારીઓ અને પેન્શનરો બંનેને મોટો લાભ મળી શકે છે। મિત્રો, સૌથી પહેલાં વાત કરીએ તો સૌથી મહત્વપૂર્ણ માંગણી છે ફિટમેન્ટ ફેક્ટર વધારવાની। તો હાલમાં 7મા પગાર પંચ હેઠળ જે ફિટમેન્ટ ફેક્ટર છે તે લગભગ 2.57ની આસપાસ છે, એટલે કે કર્મચારીઓના જૂના પગારને નવા પગાર માળખામાં રૂપાંતરિત કરવા માટે આ ગુણાંકનો ઉપયોગ થાય છે। પરંતુ હવે કર્મચારી સંગઠનો માંગ કરી રહ્યા છે કે 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર ઓછામાં ઓછું 3 રાખવું જોઈએ। મિત્રો, જો આ માંગણી સ્વીકારવામાં આવે છે તો કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે અને તેની સીધી અસર પેન્શન પર પણ પડે છે, કારણ કે જ્યારે કર્મચારીઓના મૂળ પગાર વધે છે ત્યારે નિવૃત્તિ પછી મળતી પેન્શન પણ વધારે થાય છે। મિત્રો, હવે બીજી મહત્વપૂર્ણ માંગણીની વાત કરીએ તો એ છે પગાર ગણતરીના કુટુંબ એકમ વધારવાના પ્રસ્તાવ વિશે। તો હાલમાં પગાર નિર્ધારણ કરતી વખતે કુટુંબ એકમ તરીકે 3 સભ્યોને ધ્યાનમાં લેવામાં આવે છે, પરંતુ હવે કર્મચારી સંગઠનોનું કહેવું છે કે આજના સમયમાં પરિવારની જવાબદારીઓ ઘણી વધી ગઈ છે। માતા પિતા, બાળકો અને અન્ય સભ્યોની જવાબદારી પણ કર્મચારીઓ પર હોય છે, તેથી હવે પગાર નક્કી કરતી વખતે કુટુંબ એકમને 5 સભ્યો સુધી વિસ્તૃત કરવું જોઈએ, જેથી કર્મચારીઓના જીવન ખર્ચને વધુ સારી રીતે ધ્યાનમાં લઈ શકાય। મિત્રો, ત્યારબાદ ત્રીજી મોટી માંગણી છે વાર્ષિક પગાર સુધારો એટલે કે વાર્ષિક પગાર વધારવાની। તો હાલમાં 7મા પગાર પંચ હેઠળ કર્મચારીઓને દર વર્ષે લગભગ 3% જેટલો વધારો મળે છે, પરંતુ કર્મચારી સંગઠનોનું કહેવું છે કે મોંઘવારી સતત વધી રહી છે અને જીવન જીવવાનો ખર્ચ પણ વધતો જઈ રહ્યો છે, તેથી હવે વાર્ષિક વધારો ઓછામાં ઓછો 6% કરવો જોઈએ। જો આ વધારો કરવામાં આવે છે તો કર્મચારીઓની આવકમાં દર વર્ષે વધારો થશે અને પેન્શનરોને પણ તેનો ફાયદો મળી શકે છે। મિત્રો, ત્યારબાદ એક મહત્વપૂર્ણ મુદ્દો છે લઘુત્તમ અને મહત્તમ પગારનો ગુણોત્તર વિશે। તો હાલમાં સરકારી પગાર માળખામાં સૌથી ઓછો પગાર અને સૌથી વધુ પગાર વચ્ચે ઘણો મોટો તફાવત છે। ઉદાહરણ તરીકે, હાલમાં લઘુત્તમ પગાર લગભગ 18,000 રૂપિયા છે, જ્યારે મહત્તમ પગાર લગભગ 2.5 લાખ એટલે કે 2,50,000 રૂપિયા સુધી પહોંચી જાય છે। એટલે આ ગુણોત્તર લગભગ 1:14 જેટલો છે, પરંતુ કર્મચારી સંગઠનોનું કહેવું છે કે આ તફાવત ઘટાડવો જોઈએ અને લઘુત્તમ તથા મહત્તમ પગાર વચ્ચેનો ગુણોત્તર 1:10 રાખવો જોઈએ, જેથી પગાર માળખામાં સમાનતા આવી શકે। મિત્રો, હવે આપણે વાત કરીએ સૌથી મહત્વપૂર્ણ અને ચર્ચાસ્પદ મુદ્દાની, એટલે કે જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવાની માંગ વિશે। તો ઘણા કર્મચારી સંગઠનો
લાંબા સમયથી ઓપીએસ પુનઃસ્થાપિત કરવાની માંગ કરી રહ્યા છે. ઓપીએસ હેઠળ કર્મચારીઓને નિવૃત્તિ પછી જીવનભર નિશ્ચિત પેન્શન મળતી હતી અને તે સરકારી સુરક્ષા હેઠળ હતી, જ્યારે એનપીએસમાં બજાર આધારિત રોકાણ હોય છે, જેના કારણે પેન્શનની રકમ નિશ્ચિત રહેતી નથી. તેથી ઘણા કર્મચારીઓ અને પેન્શનરો ઓપીએસને વધુ સુરક્ષિત માનતા હોય છે. મિત્રો, ત્યારબાદ એક મહત્વપૂર્ણ મુદ્દો છે પેન્શન કમ્પ્યુટેશનનો સમયગાળો ઘટાડવા વિશે. તો હાલમાં જો કોઈ કર્મચારી નિવૃત્તિ સમયે પોતાની પેન્શનમાંથી એક ભાગ કમ્પ્યુટેશન રૂપે લે છે તો તે રકમ પાછી સંપૂર્ણ રીતે મળવા માટે લગભગ 15 વર્ષનો સમય લાગે છે. પરંતુ કર્મચારી સંગઠનોનું કહેવું છે કે આ સમયગાળો ઘટાડીને 11 અથવા તો 12 વર્ષ કરવામાં આવવો જોઈએ, જેથી પેન્શનરોને તેમની સંપૂર્ણ પેન્શન વહેલી મળવાનું શરૂ થાય. મિત્રો, ત્યારબાદ એક બીજી મહત્વપૂર્ણ માંગણી છે લીવ એન્કેજમેન્ટની મર્યાદા વધારવાની. તો હાલમાં સરકારી કર્મચારીઓ નિવૃત્તિ સમયે લગભગ 300 દિવસની રજા રોકડ રૂપે મેળવી શકે છે, પરંતુ હવે આ મર્યાદા વધારીને 450 દિવસ કરવાની માંગ કરવામાં આવી છે. જો આવું થાય છે તો નિવૃત્તિ સમયે કર્મચારીઓને વધુ મોટી રકમ મળી શકે છે, તેથી તેમના ભવિષ્ય માટે ખૂબ જ મદદરૂપ બની શકે છે. મિત્રો, ત્યારબાદ કર્મચારીઓની કારકિર્દી અંગે પણ એક મહત્વપૂર્ણ માંગણી છે. ઘણા કર્મચારીઓ લાંબા સમય સુધી એક જ પદ પર રહી જાય છે અને તેમને પ્રમોશન કરવાની તક મળતી નથી. તેથી કર્મચારી સંગઠનો માંગ કરી રહ્યા છે કે સરકારી કર્મચારીઓને તેમની 30 વર્ષની સેવા દરમિયાન ઓછામાં ઓછા 5 પ્રમોશન મળવા જોઈએ, જેથી તેમની કારકિર્દીનો પણ વિકાસ પણ થાય અને તેઓને વધુ સારો પગાર પણ મળી શકે. મિત્રો, ત્યારબાદ અન્ય સુવિધાઓ અંગે પણ કેટલીક મહત્વપૂર્ણ માંગણીઓ કરવામાં આવી છે, જેમ કે જોખમ ભથ્થામાં વધારો, કેશલેસ તબીબી સારવાર, મહિલાઓ માટે વિશેષ રજા અને પિતૃત્વ રજા જેવી સુવિધાઓનો પણ સમાવેશ થાય છે. આ તમામ સુવિધાઓનો હેતુ કર્મચારીઓનું જીવન વધુ સરળ અને સુરક્ષિત બનાવવાનો છે. મિત્રો, ત્યારબાદ ખાસ કરીને રેલવે, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો અને સંરક્ષણ ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓ માટે વિશેષ વળતર આપવાની માંગ કરવામાં આવી છે, કારણ કે આ ક્ષેત્રોમાં કામ કરતા કર્મચારીઓ ઘણીવાર જોખમ ભરેલી પરિસ્થિતિમાં ફરજ બજાવતા હોય છે. તેથી ફરજ દરમિયાન કોઈ દુર્ઘટના થાય તો તેમના પરિવારને યોગ્ય આર્થિક સહાય મળી રહે તે ખૂબ જ જરૂરી છે. મિત્રો, ત્યારબાદ રોજગાર નીતિ અંગે પણ મહત્વપૂર્ણ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. કર્મચારી સંગઠનોનું કહેવું છે કે સરકારી ક્ષેત્રમાં કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ સિસ્ટમ ઘટાડવી જોઈએ અને નિયમિત ભરતી વધારવી જોઈએ, કારણ કે હાલમાં ઘણા વિભાગોમાં લાખો જગ્યાઓ ખાલી પડી રહી છે. જો આ જગ્યાઓ ભરવામાં આવે તો યુવાનોને રોજગારી મળશે અને સરકારી વ્યવસ્થામાં પણ સુધારો થશે. મિત્રો, અંતમાં બોનસ સંબંધિત પણ મહત્વપૂર્ણ માંગણી કરવામાં આવી છે. હાલમાં પ્રોડક્ટિવિટી લિંક બોનસ માટે મહત્તમ મર્યાદા લગભગ 7,000 રૂપિયા છે, પરંતુ હવે માંગ કરવામાં આવી રહી છે કે આ મર્યાદા દૂર કરી અને બોનસ કર્મચારીઓના મૂળ પગારના આધારે આપવું જોઈએ, જેથી તેમને યોગ્ય લાભ મળી શકે. મિત્રો, આ તમામ માંગણીઓ જો સરકાર સ્વીકારી લે તો કર્મચારીઓ અને પેન્શનરો બંને માટે ખૂબ મોટો ફેરફાર આવી શકે છે. ખાસ કરીને પેન્શનરો માટે પેન્શનની સુરક્ષા, આરોગ્ય સુવિધાઓ અને અન્ય લાભોમાં વધારો થઈ શકે છે. મિત્રો, અંતમાં એટલું જ કહું છું કે પેન્શન અને પગાર સંબંધિત આ તમામ મુદ્દાઓ પર હજુ ચર્ચા ચાલી રહી છે અને આવનારા સમયમાં સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવી શકે છે. તેથી પેન્શનરો અને કર્મચારી માટે આ સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તમામ અપડેટ પર નજર રાખવી જરૂરી છે. મિત્રો, આશા રાખું છું કે આજની આ વિગતવાર માહિતી તમને ચોક્કસ ઉપયોગી લાગી હશે. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો અને આવી જ મહત્વપૂર્ણ પેન્શન અપડેટ માટે આપણી ચેનલ પેન્શન ગુજરાતને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. જય હિન્દ, વંદે માતરમ.